નમસ્તે. ઉમા વિદ્યા સંકુલ આપનું હાર્દિક સ્વાગત કરે છે. આજના ટોપિકમાં, આજના લેક્ચરમાં આપણે ધોરણ 4 વિષય ગુજરાતી પાઠ 4 લાખો વણજારો. અગાઉના વિડીયોમાં આપણે પાઠનું રિવિઝન કર્યું હતું તેમજ થોડા પ્રશ્નોની ચર્ચા કરી હતી. તો આજે આપણે ત્યાર પછીના પ્રશ્નોની ચર્ચા કરીશું. પ્રશ્ન 4, કારણ લખો. તેમાં પેલું કારણ, ડાઘિયાએ વાણિયાનું ધોતિયું ખેંચવા માંડ્યું કારણ કે. જવાબ, ડાઘિયો વાણિયાને ચોરાયેલું ધન જ્યાં દાટ્યું હતું તે જગ્યા બતાવવા માંગતો હતો. કારણ 2, ડાઘિયો માથું પછાડીને મૃત્યુ પામ્યો કારણ કે. જવાબ, લાખાએ ગુસ્સામાં આવી તેનાથી મોં ફેરવી લીધું એટલે તે બહુ દુઃખી થઈ ગયો હતો. કારણ 3, લાખાએ એક સરોવર બંધાવ્યું કારણ કે. જવાબ, એના વિશ્વાસુ કૂતરાના મોતથી એને પસ્તાવો થયો હતો. લાખો એની યાદ કાયમ રહે તેમ ઈચ્છતો હતો. ત્યારબાદ પ્રશ્ન 5, નીચેના વાક્યોને પાઠના ક્રમમાં ગોઠવો. તો આપણે ઉપર 5 વાક્યો આડાઅવળા આપેલા છે, તો આપણે એને વ્યવસ્થિત રીતે ગોઠવવાના છે. તો પહેલું વાક્ય કયું આવશે? તો કે જોઈતી રકમ ખાતે મંડાવી લાખો ઉઠ્યો. બીજું વાક્ય કયું આવશે? તો કે શેઠને ઘર એક રાત્રે ખાતર પડ્યું. ત્રીજું વાક્ય કયું આવશે? તો કે ડાઘિયાને જોતા જ લાખાની આંખ ફરી ગઈ. ચોથું વાક્ય, એ અબોલ જીવ પથરા પર માથું પછાડીને મરી ગયો. 5, એણે એક મોટું સરોવર બંધાવ્યું. ત્યારબાદ પ્રશ્ન 6, નીચેની ખાલી જગ્યાઓ પૂરો. તેમાં પેલી ખાલી જગ્યા, લાખો ખાલી જગ્યા હતો. તો લાખો કોણ હતો? તો કે વણજારો. તો જવાબમાં શું લખવાનું? વણજારો. બીજી ખાલી જગ્યા, લાખાએ મોટું સરોવર બંધાવ્યું તેનું નામ ખાલી જગ્યા છે. તો શું આવશે? તો કે ડાઘાસર. ત્રીજી ખાલી જગ્યા, ડાઘાસર સરોવર ઉત્તર ગુજરાતમાં ખાલી જગ્યા પાસે આવેલું છે. તો શું આવશે તેમાં? તો કે રાધનપુર. ત્યારબાદ પ્રશ્ન 7, નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની
કરો. પેલું ખરું ખોટું. ભીડ પડી ત્યારે લાખો રાજા પાસે ગયો. ચાલો કેવું વિધાન આવશે? તો કે ખોટું. બીજું, શેઠનો ચોરાયેલો માલ એક ખેતરમાંથી મળ્યો. કેવું વિધાન આવશે? તો કે ખોટું. ત્રીજું ખરું ખોટું. વાણિયાએ ચિઠ્ઠીમાં ડાઘિયાએ એનું ધન બચાવી આપ્યું એ વાત લખી હતી. તો ચાલો શું જવાબ આવશે? તો કે સાચું. ચોથું ખરું ખોટું. ડાઘિયાને આવતો જોઈને લાખો ખુશ થઈ ગયો. ચાલો કેવું વિધાન આવશે? તો કે ખોટું. પાંચમું ખરું ખોટું. ડાઘાસર સરોવર સૌરાષ્ટ્રમાં આવેલું છે. તો કેવું વિધાન આવશે? તો કે ખોટું. પ્રશ્ન 8. નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે આપણે લખવાનું છે. તો પેલું વાક્ય, એ શું બોલ્યા? તમારા પૈસા તો દૂધે ધોયેલા છે. જવાબ, આ વાક્ય શેઠ બોલે છે અને લાખાને કહે છે. બીજું વાક્ય, અરે રામ, આ કૂતરાએ મારી શાખ ઉપર પાણી ફેરવ્યું. જવાબ, આ વાક્ય લાખો બોલે છે. કૂતરાને દૂરથી આવતો જોઈને કહે છે. પ્રશ્ન 9. આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી એની ઉપર સાચાની નિશાની કરો. પેલું વાક્ય, કોઈ શાન કે શાનમાં મૂક્યા વગર મારાથી પાઈ પણ લેવાય નહીં. તો જે સગડીનો સ છે તેની ઉપર આપણે સાચું કરવાનું છે. બીજું, લાખાએ ડાઘિયાને ઈશારો કર્યો. તો જ્યાં સ મીંડાવાળો છે તે વાક્ય, તે શબ્દ ઉપર સાચાની નિશાની કરવાની છે. ઈશારો. ત્રીજું વાક્ય, વાણિયાએ આ બધી વાત ચીટકી કે ચિઠ્ઠીમાં લખો. તો શેની ઉપર સાચું કરવાનું? ચિઠ્ઠી ઉપર. ચોથું વાક્ય, આ કૂતરાએ મારી શાખ કે શાખ ઉપર પાણી ફેરવ્યું. તો સ મીંડાવાળો છે તે શાખ ઉપર સાચું કરવાનું છે. પાંચમું વાક્ય, લાખો પૈસા કે પૈસા આપવા ગયો. તો સસલાનો સ છે. પૈસા તેની ઉપર સાચું કરવાનું છે. પ્રશ્ન 10. નીચેના શબ્દોની સાચી જોડણી લખો. તો તે તમારે જાતે લખવાની છે અને તમારા ઘરના વડીલોને બતાવવાની છે. પ્રશ્ન 11. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો.
પેલું માસ, માસ એટલે મહિનો. બીજું હરખ એટલે ખુશી. ત્રીજું પ્રિય તો કે વહાલું. 4 આબરૂ તો કે શાખ અને પ્રતિષ્ઠા. 5 ભાગવું એટલે નાસવું. 6 વિશાળ તો કે મોટું. 7 મહેરબાની કૃપા. 8 ઈશારો તો કે સંકેત. 9 પીઠ તો કે વાસો. 10 ધણી તો કે માલિક. 11 કોટ તો ગળું અથવા તો ડોક. 12 વિશ્વાસુ તો કે વફાદાર. પ્રશ્ન 12 નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી વાક્ય પ્રયોગ લખો. તો પેલું આંખ વાળી લેવી તો તેનો અર્થ થાય દુઃખી હૃદયે વિદાય લેવી. વાક્ય ડાઘિયાને શેઠ પાસે મૂકીને તરત જ લાખાએ આંખ વાળી લીધી. 2 ખાતર પડવું તો તેનો અર્થ થાય ઘરમાંથી ચોરી થવી. વાક્ય એક રાત્રે શેઠના ઘરમાં ખાતર પડ્યું. 3 દૂધે ધોયેલું તેનો અર્થ ચોખ્ખા અથવા તો વિશ્વાસપાત્ર. વાક્ય તમને આપેલ પૈસા તો દૂધે ધોયેલ છે. 4 પાણી ફેરવવું અર્થ આબરૂ કાઢવી. વાક્ય દીકરાએ ચોરી કરી પિતાની શાખ પર પાણી ફેરવ્યું. 5 આંખ ફરી જવી તેનો અર્થ થાય ગુસ્સા સાથે નારાજગી વ્યક્ત કરવી. વાક્ય દીકરો જૂઠું બોલી મા બાપને છેતરે છે તે જાણી પિતાની આંખ ફરી ગઈ. 6 મોં ફેરવી લેવું તેનો અર્થ રિસાઈ જવું. વાક્ય વિશ્વાસઘાતી મિત્રને આવેલો જોઈને સુધીરે મોં ફેરવી લીધું. 7 ભારે હૈયે તેનો અર્થ થાય દુઃખી હૃદયે. વાક્ય મા બાપે ભારે હૈયે દીકરીને સાસરે વળાવી. પ્રશ્ન 13 નીચે આપેલા ફકરાનું સુલેખન, શું એટલે સારું, સારા અને ચોખ્ખા અક્ષરે ઉપરથી જોઈને નીચે ફકરો લખવાનો છે. ત્યારબાદ પ્રશ્ન 14 નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો પેલું પીઠ
ખાતર, કૂતરો, ઈશારો, જીવ. ચાલો, તો એમાં પહેલું શું આવશે? તો કે ઈશારો. ત્યાર પછી કૂતરો, ખાતર, જીવ, પીઠ. આ પ્રમાણે. બીજું, તેની અંદર મહિનો, વાડ, વણઝારો, કૂતરો. તો તેમાં સૌ પ્રથમ કૂતરો, મહિનો, વણઝારો, વાડ.